મારાથી છે ને આ વસ્તુ બનાવવામાં 2-3 ભૂલ થઈ ગઈ હતી. મેં છે ને થોડાક ધાણા લીધા હતા, પછી 4-5 લસણની કળી, આદુ, લીંબુનો રસ, એક તીખી મરચી, સેવ, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને છે ને થોડું પાણી નાખી અને સરસ મજાની ગ્રીન ચટણી બનાવી હતી. અને ભૂલ મારાથી એ થઈ હતી, ગ્રીન ચટણીમાં સેવ થોડીક વધારે પડી ગઈ હતી અને લીંબુ નીચે વગીને તો લીંબુના બી અંદર પડી ગયા હતા. તમે સેવની જગ્યાએ છે ને બ્રેડ પણ નાખી શકો. અને પછી છે ને બટેકાનું કુકર ચડાવી અને છે ને બાફવા મૂકી દીધા અને એ બફાઈને ઠંડા થયા એટલે એને છે ને પીલ કરી નાખ્યા અને મેશરની હેલ્પથી છે ને બધા મેશ કરી નાખ્યા. અને પછી છે ને ટામેટાને ચોપ કરી લીધા. હવે છે ને એક કઢાઈમાં તેલ લીધું અને છે ને તેલ થોડું ગરમ થયું એટલે રાઈ, જીરું, હિંગ અને છે ને ચોપ કરેલા ટામેટા નાખી અને મીઠું નાખી અને સરસ મજાનું થોડીક વાર ચડવા દીધું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ એમાં નાખી અને પછી બધું મિક્સ કરી દીધું. અને છે ને થોડી વાર પછી આપણે જે મેશ કરેલા બટેટા હતા ને એ એમાં નાખી અને સ્વાદ અનુસાર બધા જ મસાલા નાખી દીધા છે, જેમ કે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર. અને છે ને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું બનાવું છું. યસ, આઈ મેક માય ફેવરેટ આલુ સેન્ડવિચ. અને છે ને ઉપરથી થોડું લીંબુ નીચવી દીધું હતું અને બધું સરખેથી મિક્સ કરી નાખ્યું હતું. ને ત્યારબાદ બ્રેડમાં પહેલાં ગ્રીન ચટણી લગાવી, એની ઉપર છે ને પછી આલુનું સ્ટફિંગ નાખી દીધું. અને છે ને આપણું બધાનું ફેવરેટ છે ને ચીઝ વગર તો ભાઈ સેન્ડવિચનો કોઈ સ્વાદ આવતો જ નથી. અને બીજી બ્રેડમાં છે ને માખણ લગાવી દીધું અને છે ને ભાઈ ગરમ કરવા મશીનમાં મૂકી દીધું હતું. એન્ડ હિયર ઇઝ રેડી અવર આલુ સેન્ડવિચ. અને છે ને ભાઈ એટલી જોરદાર બનીને વાત જ પૂછોમાં. અને છે ને આ પહેલી સેન્ડવિચ છે ને એ રાધા માટે બનાવી હતી એટલે એમાં છે ને આલુનું સ્ટફિંગ થોડુંક ઓછું જ નાખ્યું હતું. અને છે ને પહેલાં મને છે ને આલુ સેન્ડવિચ ના ભાવતી, પણ છે ને હવે આ સેન્ડવિચનો મસાલો નાખું છું ને એટલે મને એટલી ટેસ્ટી લાગે છે ને કે વાત જ પૂછોમાં. તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી. બાય બાય.